એક પ્રોબ્લેમ પૂરો થતો નથી ત્યાં બીજો પ્રોબ્લેમ આવીને ઊભો રહી જાય છે. કેસરની ખોટી બર્થ ડેટની જાણ રાજભાને થઈ ગઈ છે ને ચૂપ બેસી રહે એમાંનો નથી. એ સોમનાથ દાદા, આ તારા ખાનદાની ભક્તને આ મુસીબતમાંથી ઉગારી લે. હલો. હા જસવંત બોલું છું. અરે કોણ જસવંત? અરે જસવંત, સવારે જેની પાસેથી 50,000 રૂપિયા લીધા હતા એ. અચ્છા, એ જસવંત. હા તો એમ કોને, આમાં શું છે, અમારા શિવગઢમાં એક પથ્થરો ફેંકો ને તો 10 જસવંત બહાર નીકળે. એટલે જરા ભૂલાઈ ગયું. બોલો બોલો, શું કામ હતું? કંઈ નહીં, આપણું કામ થયું. પીસીસી ફોર્મમાં એસીપી સાહેબની સહી થઈ કે નહીં? વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ. એટલે એટલે એમ કે આંબે મોર આવે ને એટલે તરત કેરી ના મળે. પહેલા મોર આવે, પછી કેરી આવે, અને કેરી પાકતા વાર લાગે. હા, એટલે જરા ધીરજ રાખો. અને આવી રીતે ગમે ત્યારે ખાનદાની માણસને ફોન નહીં કરવાનો, સમજ્યા? તમારું કામ થઈ જશે. ચાલો ફોન મૂકો. સાંભળો, એક જ બાકી રહી ગયા હતા. સંભળાવો. હું શું કહું છું? હવે શું કરીશું? હવે શું કરીશું? આમ તો હંમેશા મને શિખામણ આપતા હો છો ને, તો તમે જ કહો હવે શું કરીશું? સૌથી પહેલા તો આપણે ઘેર જતા રહીએ. આ રીતે દીકરીને ઘેર કેટલા દિવસ રહીશું? બસ મોઢું ખોલો એટલે ખરાબ જ બોલીશ એવું નક્કી કરી જ લીધું છે એમ ને? આવી પરિસ્થિતિમાં આપણું અહીં રહેવું બહુ જરૂરી છે. બોલો રાજભા કેસરની પાછળ પડી જશે અને એ વખતે કેસરને આપણી બહુ જરૂર હશે. બિચારી એકલી પડી જશે. એટલે આવી પરિસ્થિતિમાં મનમાં આવા ખરાબ વિચારો લાવવાના નહીં, સમજ્યા? પણ આપણે શું કરી શકવાના? જરાક તો અક્કલ વાપરો. રાજભા આપણા જમીને સાચી હકીકત કહી દેશે તો એટલે આપણે અહીં રહેવું પડશે. જો આપણે અહીં હોઈશું ને તો કોઈ પણ પરિસ્થિતિ હશે એને આપણે સાચવી લઈશું. અને મને ખાતરી છે એ વખતે આપણા જમાઈને રાજભાની વાત કરતા આપણી વાત પર વધારે વિશ્વાસ હશે. પણ આપણે કેટલા દિવસ આ વાત છુપાવીને રાખશું? મરતા સુધી. કારણ કે આ જ વાત પર તમારું, મારું અને કેસરનું ભવિષ્ય ટકેલું છે. કેસર 18 વર્ષની નથી થઈ એ વાતની જાણ જો એમને થઈ જશે તો આપણે ક્યાંય ના નહીં રહીએ, સમજ્યા? ગબુ ગબુ ગબુ. એટલે અત્યારે હું જે કહું છું એ જ ફાઇનલ. ચાલો સુઈ જાઓ હવે. તમારા માટે બીજી ચા લાવું? ના કેસર, આજે ખબર છે ને આપણે શું કરવાનું છે? તમે હાફ ડે લેવાના છો અને પછી મને ફરવા લઈ જશો. કેસર, પણ હજી તારો હફતો મને મળ્યો નથી. હા, જય સોમનાથ. જય સોમનાથ. ડેડી, એ સાસુમાની જગ્યા છે, તમે અહીંયા બેસી જાઓ ને. આપણને એવું કોઈ અભિમાન નથી, ત્યાં બેસી જઈએ. કેસર, પપ્પા માટે પ્રમોદને ચા નાસ્તો મોકલો. હા. હર્ષવર્ધનસિંહજી, મારે તમારું એક કામ હતું. બોલો ને. શું છે? આ કાગળ પર સહી કરાવવાની હતી. શું છે? એ ખાસ નહીં, મારો એક મિત્ર છે ને, એના છોકરાએ વિદેશ જવું છે
તો તમારામાં પેલું શું કહેવાય પોલીસ ક્લિયરન્સ? ઓકે, પીસીસી, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. હા, એ જ. વિરેન્દ્ર જસવંત, આ નામ તો મેં ક્યાંક સાંભળ્યું છે. કાંઈ વાંધો નહીં, હમણાં હું પોલીસ સ્ટેશન જાઉં જ છું, તો હું જોશી પાસેથી એકવાર ચેક કરાવી લઈશ અને પછી સહી કરી આપું. એમાં ચેક શું કરાવવાનું? જય સોમનાથ. જય સોમનાથ. અરે બેસો બેસો, ઊભા થવાની શું જરૂર છે? બેસો. હર્ષવર્ધન, આપને તો ખબર છે કે ઘરમાં કોઈ મોટા મોટા અવાજે બોલે અમને પસંદ નથી. શાની ચર્ચા ચાલી રહી હતી? કઈ ખાસ નહીં, બસ એમ જ. બા, મારો પોલીસ સ્ટેશન જવાનો સમય થઈ ગયો જી. છે, તો હું રેડી થઈને નીકળું. જી. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનસિંહજી, તો જરા ચેક કરાવી લેજો અને સહી. હા, ડોન્ટ વરી. શાની સહી? કઈ ખાસ નહીં. શું છે કે તમે હમણાં આવ્યા ને તે પહેલા જ હું મારા મિત્રની વાત કરતો હતો. એને હર્ષવર્ધનસિંહજીનું કામ હતું. મારે પણ જરા કામ છે એટલે હું પણ જઉં. શું છે કે ખાનદાની માણસોની સવાર પડે ને એટલે એ લોકો બિઝી થઈ જાય. હર્ષવર્ધન સહી કરશે કે નહીં, હું 50,000 લઈને બેઠો છું. હેલો ફોજદાર, તમે કહ્યું તું ત્યાં આવીને ઊભી છું. તમે ક્યાં છો? સારું. બહુ રાતો નથી જોઈ પડી ને? ના, તમે પણ સાસુમાની જેમ ટાઈમના એકદમ પાક્કા છો. તો ક્યાં લઈ જાઓ છો? તું કે ત્યાં જઈએ, પણ એની પહેલા આપણે એક જગ્યાએ જઈએ, પછી તું કે ત્યાં જઈશું ને તું કે કરીશું. ક્યાં લઈ જાઓ છો? સરપ્રાઈઝ. આહા, મને સરપ્રાઈઝ બહુ ગમે છે. દુનિયાની દરેક છોકરીઓને સરપ્રાઈઝ ગમતી હોય છે, એટલે થોડા દિવસે એમને સરપ્રાઈઝ આપતા રહેવું જોઈએ. હા, તમે તો કહેતા હતા ને કે તમને પ્રેમનો કોઈ અનુભવ નથી, તો પછી છોકરી વિશે આટલી બધી જાણકારી ક્યાંથી આવી? કે સર, મને તો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ મારા અમુક ફ્રેન્ડ્સ છે જેમના લગ્ન થઈ ગયા છે, તો એમને ફોન કરીને એમની પાસેથી ટિપ્સ લેતો હોઉં છું કે 10-15 દિવસે આરામથી આમ બહાર ફરવા જતા રહે. તો મને થયું કે ચાલો એમને પૂછી જોઉં. મારા માટે, મને ખુશ રાખવા માટે તમે આટલો બધો વિચાર કરો છો અને હું તમને છેતરી રહી છું. જઈએ? ઘરે જવું છે? ના ના, કેમ? કોણે કહ્યું? ના, તો તું ફરી તારા વિચારોમાં ખોવાઈ ગઈ, એટલે મને એમ કે તારો ફરવા જવાનો મૂડ બદલાયો. મૂડ સ્વિંગ્સ. સોરી ફોજદાર, હવે ત્યાં નહીં થાય. ઓકે, ઇજિટ કેસ. તું આમ ચાઇલ્ડિશ જ સારી લાગે છે. જઈએ? રેડી ફોર સરપ્રાઈઝ. સીધું. ફોજદાર, આ ક્યાં લઈને આવ્યા છો? મોલમાં? અરે તું ચાલ તો ખરી, સરપ્રાઈઝ છે કહ્યું ને, મસ્ત છે ને? ઓ ફોજદાર, તમે તો કહ્યું તું ને કોઈ સરપ્રાઈઝ છે. આ તો કપડાની દુકાન છે. તો એ જ તો સરપ્રાઈઝ છે. હા? આ લેડીનું પૂતળું દેખાય છે, તો એને જેવા જીન્સ અને ટી શર્ટ પહેર્યા છે ને, એવા જ જીન્સ અને ટી શર્ટ તારે આજે આખો દિવસ પહેરવાના છે. હા, એટલે કપડાં અલગ હોય જ શકે, આજ લેવું જરૂરી નથી. શું? યસ, તે કહ્યું હતું ને કે તને જીન્સ અને ટી શર્ટ પહેરવા બહુ જ ગમે છે. હા, પણ આપણે તો હજુ ગઈકાલે જ વાત થઈને ને આજે. વાહ ફોજદાર, તમે તો બહુ ફાસ્ટ છો ને. આટલું ફાસ્ટ તો હું પણ કોઈ ડિસિઝન લઈને અમલમાં નથી મૂકતી. હવે આપણે અંદર જઈએ કે અહીંયા જ ઉભા રહીને મારો હાફ ડે વેસ્ટ કરવો છે? સારું, ચાલો. ફોજદાર, આઈ લવ યુ. જાઓ ને અહીંથી. અરે સરસ લાગશે. આ સરસ છે. સરસ છે ને? ઠીક છે, બહુ કઈ નથી સારું લાગ. હા, સરસ છે. અરે પેર સરસ લાગશે. આ પેર જા, ટ્રાય કર. પણ ટ્રાય કર, સરસ લાગશે. ટ્રસ્ટ મી. જા. ફોજદાર, ફરીથી તારા પ્રેમમાં પડી જાઉં ને એવી. જાઓ ને અહીંથી. ઠીક, જાઓ ને અહીંથી નહીં. આજે તો જ્યાં જઈશ ને તને સાથે લઈને જ જઈશ. ચાલ. ફોજદાર,
મને મનમાં એક પ્રશ્ન થાય છે. કોઈ ઓળખીતું તને આ જીન્સ ટી શર્ટમાં જોઈ જશે તો ને? એ જ સવાલ થયો છે ને? તમને કેવી રીતે ખબર? કેસર, મેં તને પહેલા પણ કહ્યું છે ને કે હું તારો ચહેરો વાંચી શકું છું. વેરી સ્માર્ટ. પણ હવે સવાલનો જવાબ તો આપો. કોઈ જોઈ ગયું તો આપણે એમને જય સોમનાથ કહેવાનું ને આગળ વધી જવાનું. અરે સોરી, હું તો ભૂલી જ ગઈ હતી. પહેલા તો તમને ભોગ ચડાવવો પડશે ને. હાસ તો મારા મહાદેવ. વેદિકાનો બ્રધર ઇન લો છે આ તો. પણ એમના તો લગ્ન થઈ ગયા છે ને, તો પછી આ છોકરી કોણ છે? હેલો. હેલો. ઓહ હા, પ્રણાલી બોલ. વેદિકા, તારા દિયર હર્ષવર્ધનના લગ્ન તૂટી ગયા છે? શું વાત કરે છે? આટલી હરખ ખદોડી ના થા. હું પૂછી રહી છું, કઈ નથી રહી. અમે તો એટલા બધા ખુશ થઈ ગયા. તું આટલો સારો વિચાર તને આવ્યો ક્યાંથી? અરે હું એમને છે ને એક છોકરી સાથે આઈસ્ક્રીમ ખાતો જોઈ રહી છું. એ છોકરીની વાઈફ છે? તે ક્યાં જોઈ એને? તું ક્યાં લગ્નમાં આવી હતી? અરે પણ તમારા ખાનદાની વહુઓ ક્યારથી જીન્સ ટી શર્ટ પહેરતી થઈ ગઈ છે. શું જીન્સ અને ટી શર્ટ પહેર્યું તું એણે? પણ તમારા સાસુએ બધા નિયમો અભરાઈએ ચડાવી દીધા છે કે શું? કે પછી બધા નિયમો ખાલી તારા માટે જ છે? ના ના, હવે એવું નથી. તો પછી અમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હર્ષવર્ધનભાઈ કોઈ છોકરી સાથે. અરે હું એમને મારી નજરેથી જ જોઈ રહી છું. આજુ બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. અરે ક્યાં ગયા? લાગે છે બંને ક્યાં ગયા લાગે છે. અરે તો ફટાફટ શોધ અને ફોટો પાડ અને મોકલ મને. મારો ફોન ચાલુ છે. હા બિલકુલ હા વેદિકા, ફોટા પાડી લીધા છે. સરસ, તું મોકલ ફટાફટ. હા મોકલું છું. અરે હા તો કેસર. ઓહો, ડિયર દેરાણી તો એકદમ મોડર્ન થઈને ફરે છે ને કાંઈ? અમરબાના પરિવારની નાની વહુનું નવું કારનામું અને એમાં સપોર્ટ મળ્યો એમના હસબન્ડનો. વાહ, આ ફોટો તો અમરબાને બતાવવો જ જોઈએ.